આજે વ્હીલચેર વિતરણનો કાર્યક્રમ શું વિગતો? આજે અમદાવાદ પશ્ચિમ લોકસભામાં આવતી 7 વિધાનસભાના વિકલાંગ એટલે કે દિવ્યાંગ ભાઈ બહેનોને વ્હીલચેર આપવાનો કાર્યક્રમ આરકે એચઆઈવી ફાઉન્ડેશન દ્વારા અને એનટીપીસી કંપનીના સહયોગ દ્વારા આજે 150 દિવ્યાંગ ભાઈ બહેનોને વ્હીલચેર આપવાનો સુંદર કાર્યક્રમ આજે અસારવા વિધાનસભામાં ગુજરાત સરકારના માનનીય રાજ્યકક્ષાના મંત્રી આદરણીય દર્શનાબેન વાઘેલાના હસ્તે રાખવામાં આવ્યો હતો। આજે નરેન્દ્રભાઈના જન્મદિવસે આ જ સંસ્થા દ્વારા આ જ કંપનીઓના સહયોગથી 25,000 કરતાં વધારે લોકોએ મેડિકલ કેમ્પમાં ભાગ લીધો હતો। એના અનુસંધાને 150 વિકલાંગ અને દિવ્યાંગ ભાઈ બહેનોને આજે ચેર આપવાનો સુંદર કાર્યક્રમ આજે થયો છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સંકલ્પ છે કે જ્યાં જે લોકો સરકારનો લાભ તો લે છે જ પણ સરકાર સિવાય પણ અન્ય સંસ્થાઓનો સામાજિક સંસ્થાઓનો કે કંપનીઓનો જે આ દિશાની અંદર જે સેવાનો ભાવ હોય છે એ સેવાના ભાવ રૂપે અમે તો એક મધ્યસ્થી થઈએ છીએ। સૌથી અગત્યનું હું અભિનંદન આપીશ એનટીપીસીના અધિકારીઓને અને આરકે એચઆઈવી ફાઉન્ડેશન જે આખા ભારત દેશની અંદર મેડિકલ કેમ્પો કરે છે ને આવા દિવ્યાંગજનો માટે પણ સુવિધાના અનેક કામો કરે છે। અમે તો માધ્યમ છીએ પરંતુ એક જનપ્રતિનિધિ તરીકે આજે અમદાવાદ પશ્ચિમના સાંસદ તરીકે હું અસારવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યને દર્શનાબેન જેવો ગુજરાત સરકારના મંત્રી છે, દરિયાપુરના ધારાસભ્ય આદરણીય કૌશિકભાઈ, એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ અને મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ આ પ્રસંગે હાજર રહ્યા। मैं डॉक्टर धर्मेंद्र कुमार, चेयरमैन आरके एचआईवी नीड्स रिसर्च एंड केयर सेंटर। हमने 17 सितंबर को हमने हमारे यहाँ के माननीय सांसद दिनेश भाई मकवाना जी को हमने ये बताया था कि अहमदाबाद के अंदर कोई भी विकलांग नहीं रह सके और अपने आप को टैबू में नहीं रह सके। इसके लिए जब भी ज़रूरत पड़ेगा, चाहे टीबी के पेशेंट हो या हैंडीकैप पेशेंट हो, उनको हम हर तरीके से सुविधा दे करके और हमारी कोशिश रहेगी कि कोई भी डिसेबल लोग, हैंडीकैप लोग अपने आप को डिसेबल महसूस नहीं कर सके। इसलिए हमने तकरीबन 1 महीना पहले हमने प्लान किया था कि दिनेश भाई आपके जन्मदिवस के अवसर पर हम तकरीबन यहाँ के जितने भी लोग को रजिस्ट्रेशन होता है उनको सबको हम अच्छी तरह का मजबूत व्हीलचेयर दे करके उनके चलने में एक सपोर्ट दे सकें, ये हमारी एक सोच थी। लेकिन हम लोग 16 तारीख को सांसद की कार्रवाई जारी रहने के कारण से हम 16 तारीख को नहीं कर सके, कल ख़त्म हुआ। और आज हम लोगों ने माननीय यहाँ के राज्य मंत्री गुजरात की इनके उपस्थिति में हम लोगों ने आज 150 से ज़्यादा लोगों को आज हम लोगों ने रजिस्ट्रेशन जितने लोगों का हुआ उनको सबको हम व्हीलचेयर बांट करके लोगों को हम सुविधा देने का વિકાસની સાથે સાથે દરેક લોકો સેવાનું કામ પણ કરે છે। અને મેં હમણાં થોડા વખત પહેલા જ અમારા જે અસારવા વિધાનસભાની આંગણવાડીઓ છે એના માટે ત્યાં આઈસીડીએસના અધિકારીઓને મારા ઓફિસમાં બોલાયા અને મેં એમને કીધું કે ભાઈ કંઈ પણ થાય પણ આપણા વિસ્તારમાં એક પણ કુપોષિત બાળક ના રહે એની ચિંતા કરજો અને દર મહિને હું આ જે કુપોષિત બાળકો છે એમના વાલી સાથે મીટિંગ કરીશ, કારણ કે એકલી આંગણવાડીવાળી બેન મહેનત કરે ને તો પણ ના ચાલે, બંને સાથે મહેનત કરશે તો આપણે કુપોષિતમાંથી બાળકોને બહાર કાઢી શકીશું। આ ટીબીની વાત છે।